So hello guys, good morning. Welcome back in our YouTube channel. Today we are going to learn the first read from our black book, which is called The Black Beauty of વેલાવદર. જેવી રીતે તમે જાણો છો મિત્રો કે આ વખતે બ્લેક બક જે છે એટલે કે એક્સ્ટ્રા રીડિંગ જે બુક છે એમાંથી આપણને 12 રીડ છે એ પરીક્ષાની દૃષ્ટિએ પૂછાવાના છે. પરીક્ષામાં 12 રીડ છે એ સમાવેશ થયો છે. તો એ 12 રીડમાંથી આજે આપણું પહેલું રીડ જે છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. બ્લેક બક is the fastest of all the antelope. It is found mainly in India, but also in parts of Pakistan, Nepal, and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, and Karnataka. In Gujarat, black bucks are seen in Saurashtra. Its original habitat is open plain and not dense jungles. There is the famous Black Buck National Park at Velavadar in Bhal region of Saurashtra. Let's know something about the Black Buck National Park at Velavadar. Black Buck National Park at Velavadar is situated in the Bhavnagar district of Gujarat state, India. તો આપણું પહેલું રીડ છે એનું નામ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. આપણને બધાને તમને ખબર છે કે વેળાવદર નેશનલ પાર્ક છે એ આપણા ભાવનગર જિલ્લામાં છે, વલભીપુર પાસે છે, જેમાં કાળિયાર છે એ જોવા મળે છે. બરાબર. તો એની કાળિયારને લગતી માહિતી પાઠમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ કાળિયાર છે એ ઘણા બધા દેશમાં જોવા મળે છે, ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે, અને અમુક રાજ્યનું તો એ રાજ્ય પ્રાણી પણ છે. તો એ બધી માહિતી છે એ આપણે આ રીડમાં છે એ મેળવવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ અવર રીડ. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. એન્ટેલોપ એટલે શું થશે? ડિયર એટલે કે હરણ. એ એક એની જાતિ છે કે બ્લેક બક કે હરણની બધી પ્રજાતિમાંથી જે કાળિયાર છે એ સૌથી ફાસ્ટ છે, એટલે સૌથી ઝડપી દોડતું એ હરણ છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, કે એ મુખ્યત્વે તો ભારતમાં જ જોવા મળે છે, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. પણ એ પાકિસ્તાન, નેપાળ અને બીજા ઘણા બધા દેશના અમુક પાર્ટમાં, એટલે કે એ બધા દેશના અમુક જગ્યાએ એ કાળિયાર છે એનું અસ્તિત્વ હજી છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. અને ભારતની વાત કરીએ તો ભારતમાં તો એ ઘણા બધા રાજ્યોમાં જોવા મળે છે, જેમાં નામ આપેલા છે મહારાષ્ટ્રમાં, નેપાળમાં, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં છે આ કાળિયાર છે એનું અસ્તિત્વ હજી છે. ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. અને ગુજરાત રાજ્યમાં બ્લેક બક એટલે કે કાળિયાર જોવા મળે છે, પણ એ માત્ર કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્ર એટલે કે આપણા વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારમાં કાળિયાર છે એનું અસ્તિત્વ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં કાળિયાર છે એ જોવા મળતા નથી. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ એટલે કે લિવિંગ પ્લેસ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. કે કાળિયારનું અસ્તિત્વ છે, કે કાળિયાર છે એનું લિવિંગ પ્લેસ એટલે કે એ કઈ જગ્યાએ રહે છે? તો કે ખુલ્લા મેદાનોમાં રહે છે, ગાઢ જંગલોમાં એ રહેતા નથી. ખુલ્લા મેદાનોમાં રહેવાનો ફાયદો એને શું હોય છે કે એનો જે શિકાર કરવા આવતું પ્રાણી જે છે એને એ ખૂબ જ સારી રીતે જોઈ શકે અને એ ખૂબ જ સારી ઝડપે ખુલ્લી જગ્યામાં દોડી શકે. એટલે કાળિયાર છે એ ખુલ્લા મેદાનોમાં વસવાટ કરે છે, ગાઢ જંગલમાં વસવાટ કરતું નથી. There is the famous Black Buck National Park at Velavadar in Bhal region of Saurashtra. અને આપણે બધા જાણીએ છીએ કે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં બ્લેક બક નેશનલ પાર્ક
એટલે કે કાળિયારનો જે નેશનલ પાર્ક છે એ આવેલો છે અને એ ખૂબ જ ફેમસ પણ છે. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર, કે વેળાવદરમાં આવેલા નેશનલ બ્લેકબક પાર્ક વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. કે વેળાવદર નેશનલ પાર્ક છે એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના વલભીપુર તાલુકામાં આવેલો છે. Established in 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 kilometers from the district headquarters city of Bhavnagar. કે આ પાર્કની શરૂઆત છે એ કયા વર્ષમાં થઈ? તો કે 1976માં આ પાર્કની શરૂઆત થઈ અને એ પણ ક્યાં? તો કે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં. The park is located around 72 kilometers from the district headquarters city of ભાવનગર. અને આ પાર્ક છે એ ભાવનગરથી કેટલા કિલોમીટર દૂર છે? તો કે 72 કિલોમીટર દૂર છે આ પાર્ક આવેલો છે ભાવનગરથી. Though the park is open throughout the year, the period between monsoon and winter, normally mid-June to March end, is a good period to see the black bucks. કે શું કીધું? કે પાર્ક છે એ તો આખું વરસ ઓપન રહે છે, એટલે ખુલ્લો રહે છે, પણ મોન્સૂન અને વિન્ટર એટલે કે ચોમાસું અને શિયાળા વચ્ચેના જે દિવસો છે, એટલે કે મિડ જૂન ટુ માર્ચ એન્ડ, કે જૂનના મધ્યથી માર્ચના એન્ડ સુધીનો જે ટાઈમ છે, જે સમય છે, એ તેઓને જોવા માટેનો ખૂબ જ સરસ સમય છે. The best time to visit Velavadar National Park is from December to March, because many species of migratory birds, which include 3 species of hammers, lesser florican, eagles, waders and many other water birds arrive to spend winter. પણ સૌથી સારામાં સારો સમય જો બ્લેકબક નેશનલ પાર્ક જોવા માટેનો હોય તો એ કયો છે? તો કે ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીનો સમયગાળો છે એ આ પાર્કની મુલાકાત લેવા માટેનો સૌથી સારામાં સારો સમય છે. એટલે કે હાલનો અત્યારે જે સમય છે એ સમય દરમિયાન આપણે એની મુલાકાત છે એ લઈએ તો આપણને ત્યાં શું જોવા મળે છે? બિકોઝ મેની સ્પીસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ, જે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરીને પક્ષીઓ આવે છે. કારણ કે અત્યારે આપણા દેશમાં છે એ વિન્ટર આવી રહ્યો છે, એટલે કે શિયાળો છે એની શરૂઆત થઈ રહી છે. તો ઘણા બધા પક્ષીઓ છે એ એવા હોય કે જે ઠંડીમાં જ રહી શકે, ગરમીમાં ના રહી શકે. અને ઘણા બધા દેશમાં અત્યારે સમર છે, એટલે કે ઉનાળાની શરૂઆત થઈ રહી હશે, એટલે એ પક્ષીઓ છે એ હજારો માઇલ ઉડીને ભારતમાં આવતા રહે છે. અને ભારતમાં પણ અહીંયા બ્લેકબક નેશનલ પાર્ક છે ત્યાં એ માઇગ્રેશન કરીને આવે છે. એટલે જ તે ડિસેમ્બરથી જે માર્ચ સુધીનો સમય છે એ બ્લેકબક નેશનલ પાર્કને વિઝિટ કરવા માટેનો સારામાં સારો સમય છે. કારણ કે અહીંયા ઘણી બધી પ્રજાતિના સ્થળાંતરિત પક્ષીઓ આવે છે અને એમાં 3 પ્રજાતિના નામ આપણને આપેલા છે: હેમર્સ, લેઝર ફ્લોરિકન, ઈગલ્સ, વેડર્સ. આટલી પ્રજાતિના પક્ષીઓ છે એ આ સમય દરમિયાન અહીંયા આવે છે. એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અરાઇવ ટુ સ્પેન્ડ વિન્ટર. અને બીજા પણ ઘણા બધા જળચર પક્ષીઓ છે એ અહીંયા શિયાળો ગાળવા માટે આવે છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા, which is about 50 kilometers from the park. The historical town of Valbipur is about 30 kilometers away. કે હવે છે એ આપણે વાહન વ્યવહારથી કઈ રીતે જોડાયેલો છે નેશનલ પાર્ક એની વિશેની માહિતી છે. તો કે ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી. કે ભાવનગરનું જે એરપોર્ટ છે એ કોની સાથે કનેક્ટેડ છે? તો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે મુંબઈ અને અહેમદાબાદ એ બંને સાથે ભાવનગર છે એનું એરપોર્ટ કનેક્ટેડ છે. અને ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી એટલે કે દરરોજ નિયમિતપણે અમદાવાદ અને મુંબઈની ફ્લાઇટ છે એ ભાવનગર એરપોર્ટથી મળી રહે છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા.
અને જો રેલવે સ્ટેશનની વાત કરીએ તો રેલવે સ્ટેશન છે એ ઢસાનું રેલવે સ્ટેશન છે એ આ નેશનલ પાર્કથી નજીક છે, જેની કેટલા કિલોમીટર છે? 50 કિલોમીટર દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ અવે. અને એક ઐતિહાસિક નગર જેને કહેવામાં આવે છે એટલે કે વલ્લભીપુર જે છે એ આ પાર્કથી કેટલા કિલોમીટર દૂર છે? તો કે 30 કિલોમીટર દૂર છે. આપણે વલ્લભી વિદ્યાપીઠ છે 9મા ધોરણમાં ભણ્યા હતા સંસ્કૃતમાં, તો એ વલ્લભી વિદ્યાપીઠ એટલે વલ્લભીપુર, એની વિશે આપણે માહિતી મેળવી હતી. એ જ વલ્લભીપુરની અહીંયા વાત છે કે એ વલ્લભીપુર છે એ આ નેશનલ પાર્કથી કેટલા કિલોમીટર દૂર છે? તો કે 30 કિલોમીટરની દૂરી ઉપર આવેલો છે. The black buck is also known as Krishna Jinka in Telugu language. It has been declared the state animal of Andhra Pradesh. Other local names for the species include Kala Hiran, Sasin, Iralaiman, Krishna Mirga in Kannada and Kalvit in Marathi. તો ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ, કે બ્લેક બક છે એટલે કે કાળિયાર છે એને જુદી જુદી ભાષાઓમાં કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે કાળિયારને તેલુગુ લેંગ્વેજમાં શું નામ આપવામાં આવ્યું છે? તો કે કૃષ્ણ ઝિંકા છે, એને એવું કહેવામાં આવે છે કે તેલુગુ લેંગ્વેજમાં કાળિયારનું નામ કૃષ્ણ ઝિંકા છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. અને કાળિયાર છે એ આપણું જે આંધ્રપ્રદેશ રાજ્ય છે એનું રાજ્ય પક્ષી છે, રાજ્ય પ્રાણી છે. જેવી રીતે આપણું રાજ્ય પ્રાણી ગુજરાતનું સિંહ છે, એવી રીતે આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી છે એ કયું છે? કાળિયાર છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ, કે કાળિયાર છે એને બીજા બધા પણ નામેથી બોલવામાં આવે છે જુદા જુદા પ્રદેશ પ્રમાણે. તો કે એ નામો કયા કયા છે? તો કે ઘણા પ્રદેશમાં એને કાળા હિરન કહેવામાં આવે છે, ઘણામાં એને સાસીન કહેવામાં આવે છે, ઘણા પ્રદેશમાં એને ઈરાલાઈ માન કહેવામાં આવે છે, અને કન્નડામાં એને શું કહેવામાં આવે છે કન્નડ લેંગ્વેજમાં? તો કે કૃષ્ણ મિર્ગા, કૃષ્ણ મૃગ એવું એને કન્નડમાં કહેવામાં આવે છે, અને મરાઠી ભાષામાં એને કલ્વિટ કહેવામાં આવે છે. According to the Indian mythology, black buck or Krishna Jinka is considered as the vehicle of the goddess moon. કે આપણે પૌરાણિક કથાઓની વાત કરીએ તો કાળિયાર છે અથવા તો કૃષ્ણ ઝિંકા, તમે એને જે કહો એ, ઇઝ કન્સિડર્ડ એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડેસ મૂન, કે એને ચંદ્રદેવનું વાહન ગણવામાં આવે છે. કોને? કાળિયારને. એકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, કૃષ્ણ ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. અને ગરુડ પુરાણના આધારે એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ઝિંકા એટલે કે કાળિયાર જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં એ સમૃદ્ધિ લાવે છે, એવું ગરુડ પુરાણ છે એનું કહેવું છે. The black buck is famous for its spiral horns. The distinctive, it means different types, horns of the black buck are ringed with 1 to 4 spiral tongues. They can be as long as 28 inches. In the male, the upper body is black and the belly and eye rings are white. The light brown female is usually hornless. Black bucks usually roam on the plains in herds of 50 to 20 animals with one male leader. તો શું કીધું કે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ, કે બ્લેક બક એટલે કે કાળિયાર છે એ કોના માટે પ્રખ્યાત છે? તો કે એના શિંગડા માટે. સ્પાઇરલ્સ એટલે એના શિંગડા છે એ વળાંકવાળા હોય છે અને એકદમ અણીદાર હોય છે, તો એના શિંગડા છે એ એટલા બધા સરસ હોય છે. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. અને દરેક કાળિયારમાં પ્રજાતિ પ્રમાણે એના જે શિંગડા છે એ જુદા જુદા હોય છે. ઘણાને એક જ આંટો મારેલો હોય એટલે આમ વળ ચડાવેલો હોય, તો ઘણાને 1 થી 4 વળ ચડાવેલા એના શિંગડા હોય છે. They can be as long as 28 inches, કે એ લાંબામાં લાંબા 28 ઇંચ સુધીના થઈ શકે છે. In the male, the upper body is black and the belly and eye rings are white. કે એની પ્રજાતિમાં આપણે જોઈએ તો કે જે મેલ એટલે કે નર કાળિયાર હશે એનું બોડી કેવું હશે? તો કે એનો ઉપરનો ભાગ જે બોડીનો છે એ કાળા કલરનો હશે, અને એનો જે પેટનો, બેલી એટલે પેટ, કે પેટનો જે અને આંખનો જે ભાગ છે એ કેવા કલરનો હશે? સફેદ કલરનો હશે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. અને જે ભૂરા કલરની હોય છે
ફિમેલ એટલે કે માદા એ કેવી હોય છે તો કે હોર્નલેસ, કે એને શિંગડા હોતા નથી. બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ વન મેલ લીડર. અને બ્લેક બક્સ એટલે કે કાળિયાર છે એ સામાન્ય રીતે 15થી 20ના ટોળામાં જ એકસાથે ઝુમકામાં જ એ લોકો રહે છે. અને એ 15થી 20ના ટોળામાં એનો એક છે એ લીડર એટલે કે એક છે એ એમાં લીડર હોય છે, અને બાકીના જે કાળિયાર છે એ જે પ્રમાણે એનો લીડર ચાલતો હોય કે જ્યાં એ ઘાસ છે એ ખાતા હોય ત્યાં એ ઘાસ ચરતા હોય છે. તો એ 15થી 20ના ટોળામાં રહે છે. કાળિયાર ક્યારેય એકલું રહેતું નથી. On the open plain, the black buck is one of the fastest animal, can outrun most predators over long distances. કે ખુલ્લા મેદાનની વાત કરીએ તો કાળિયાર છે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એટલે કે ઝડપી પ્રાણીઓમાંનું એક છે. જ્યારે એની પાછળ કોઈ શિકારી છે એ પડ્યું હોય છે. શિકારી મીન્સ કે પ્રિડિએટર્સ એટલે કે જે પ્રાણીઓ બ્લેક બક એટલે કે કાળિયારનો શિકાર કરે છે એ પ્રાણીઓ જ્યારે એની પાછળ પડે ત્યારે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એટલે કે ઝડપી પ્રાણીઓમાંથી એક એવું કાળિયાર છે. આપણે ઘણી વખત નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલમાં જે હન્ટિંગ છે એ જોતા હોઈએ છીએ. એટલે કે એક પ્રાણી દ્વારા બીજા પ્રાણીનો જે શિકાર કરવામાં આવે છે, જે લાઈફ સાયકલ છે. આપણને એમ થાય કે અરે લે, એક પ્રાણી કેમ બીજા પ્રાણીને મારી નાખતું હશે, તો એને સર્વાઈવ કરવા માટે એની જરૂર છે, એટલે એ આખી લાઈફ સાયકલ છે. તો આપણે ઘણી વખત એ શિકાર છે એ જોતા હોઈએ છીએ. એવી જ રીતે જ્યારે શિકારી પ્રાણી છે એ કાળિયારની પાછળ પડે છે ત્યારે કાળિયાર છે એ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ છે. અને ઓવર લોંગ ડિસ્ટન્સીસ એટલે કે વધારે સમય સુધી એની સ્પીડ છે એ મેન્ટેન કરી શકે છે. ઇટ કેન રન 80 માઇલ પર અવર વેન નેસેસરી. અને કાળિયાર છે એ 80 માઇલ પર અવર 80ની ઝડપે સ્પીડે એ દોડી શકે છે જ્યારે ઇટ નેસેસરી કે જ્યારે એને જરૂર પડે ત્યારે એ 80ની સ્પીડ સુધી દોડી શકે છે. ચિતા ઇઝ સેડ ટુ બી અ થ્રેટ ફોર ધ બ્લેક બક. અને બ્લેક બક માટે એટલે કે કાળિયાર માટે કોઈ થ્રેટ પ્રાણી હોય એટલે કે જેનો વધારે શિકાર કરતું હોય એવું પ્રાણી હોય તો એ કયું છે? ચિત્તા છે. અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વોલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક. કે બીજા બધા પણ વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ છે, જેવા કે વોલ્સ એટલે શિયાળ કે વરુ, વાઇલ્ડ ડોગ્સ એટલે કે જંગલી કૂતરાઓ, ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક કે એ બધા પ્રાણીઓ પણ કાળિયારનો શિકાર કરે છે. ધ બ્લેક બક ઇઝ હર્બીવોર. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. ધ મેક્સિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 years. કે બ્લેક બક્સ છે એ હર્બીવર છે એટલે કે તૃણાહારી પ્રાણી છે. તે ઘાસ ખાઈને જીવે છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ કે એ ઘાસ ઉપર રહે છે. પ્લાન્ટ્સ છોડવાઓ ખાય છે. ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, ફ્લાવર અને ફ્રૂટ્સ પણ એ ખાય છે. ધ મેક્સિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 years કે એમનો જીવનકાળ છે એ કેટલા વર્ષનો હોય છે તો કે વધારેમાં વધારે 16 વર્ષનો. ધ બ્લેક બક ઇઝ હોન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. કે કાળિયારનો શિકાર છે એના માંસ, ફ્લેશ એટલે માંસ અને સ્કિન એટલે ચામડી. કે કાળિયારનો શિકાર છે એ મોટા ભાગે તેના માંસ અને ચામડી માટે કરવામાં આવે છે. ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર્ડ એનિમલ્સ. પણ ભારતનું જે ન્યાય સિસ્ટમ છે, ભારતની જે ન્યાયાલય છે એ શું કરે છે તો કે પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર્ડ એનિમલ્સ. કે એને આ જે ઇન્ડેન્જર્ડ એનિમલ એટલે શું તો કે અંડર થ્રેટ કે ખતરાની નીચે જે જીવે છે અને અબાઉટ ટુ એક્સટિંગ કે કદાચ એની જાતિ છે એ નાશપ્રાય થઈ જશે, એટલા માટે ભારતીય ન્યાયાલયે કોઈ પણ માણસ દ્વારા એના શિકાર પર પ્રતિબંધ મૂકેલો છે અને એને લગતો કાયદો પણ ઘડેલો છે. ધેર આર સ્ટીલ ઓકેઝનલ ઇન્સિડન્ટ્સ ઓફ પોચિંગ, ઇટ મીન્સ ઇલીગલી કેચિંગ ઓર કિલિંગ. પણ આટલું બધું કડક કાયદો હોવા છતાં પણ ઘણા છે એ જોવા મળે છે કે ઘણી બધી વખત કાળિયાર છે એનો શિકાર થયેલો હોય એવા ન્યૂઝ છે એ આપણે વાંચીએ છીએ.
The natural habitat of the black buck is taken away by human beings for domesticated cattle or building houses. કે કાળિયારનું એટલે કે બ્લેક બકનું જે ઓરિજિનલ લિવિંગ પ્લેસ કે ખરેખર એને જ્યાં રહેવું ગમે છે ખુલ્લા મેદાનો એ બધા તો આપણે બાય હ્યુમન બીંગ્સ એટલે કે માણસો દ્વારા એ બધી જગ્યાએ તો બિલ્ડિંગ્સ બનાવી દેવામાં આવી છે, જેથી કરીને એનો ઓરિજિનલ લિવિંગ પ્લેસ હતો એ નાશ થઈ ગયો છે. Like most wild animals, the black buck is in principle protected in India by the Wildlife Protection Act of 1972. તો જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શનનો એક્ટ છે 1972, એટલે કે જંગલી પ્રાણીઓનો જે અધિકાર છે બચાવવાનો અધિકાર, જે એક્ટ ક્યારે ગણાયો કાયદો 1972માં, એમાં એ કાયદામાં બ્લેક બક એટલે કે કાળિયારને પણ બીજા બધા ઘણા જંગલી પ્રાણીઓની જેમ સુરક્ષા આપવામાં આવી છે. એટલે તે એના શિકાર પર એટલે કે માણસ દ્વારા એના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને એ કાયદો ક્યારે ગણાયો છે તો કે 1972માં. વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ્સ, કે આપણે શા માટે જંગલી પ્રાણીઓનો શિકાર ના કરવો જોઈએ? ફ્રેન્ડ્સ, you must have seen the black buck on the postal stamp of India, but now visit someday Velavadar Black Buck National Park and enjoy watching black buck and other animals and birds in natural surroundings. તો શું કીધું કે શા માટે આપણે એવા જંગલી પ્રાણીઓનો શિકાર ના કરવો જોઈએ? તો શું કહે છે? યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા, કે તમે ભારતના જે પોસ્ટલ સ્ટેમ્પ છે એમાં તમે બ્લેક બક એટલે કે કાળિયાર છે એનો ફોટો જુઓ છો. બટ નાવ વિઝિટ સમ ડે વેલાવદર બ્લેક બક નેશનલ પાર્ક, પણ હવે તમે ટાઈમ કાઢીને વેળાવદરનો જે નેશનલ બ્લેક બક પાર્ક છે એની મુલાકાત લ્યો. એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક્સ, અને તમે કાળિયારને લાઈવ જોવાનો એક અનુભવ લ્યો અને એની મજા માણો કાળિયારને જોવાની. એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન નેચરલ સરાઉન્ડ્સ, કે કુદરતના ખોળે કાળિયાર છે, બીજા બધા પ્રાણીઓ છે અને આ જે પક્ષીઓ છે એને જોવાની એક મજા છે એ અલગ છે. જેથી કરીને એ મજા માણવી હોય, જેથી કરીને એક અનુભવ લેવો હોય, એના માટે થઈને પણ આપણે જંગલી પ્રાણીઓ છે એનો શિકાર કરવો જોઈએ નહીં. તો મિત્રો, આ સરસ મજાનો પાઠ રીડ છે આપણું ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, એ અહીંયા પૂરું થાય છે. હવે એ તમને જણાવી દઉં કે આપણને બ્લેક બકમાંથી 5 માર્કનો અનસીન પેરેગ્રાફ પૂછાય છે. સોરી, અનસીન તો ના કહી શકીએ, પણ એ આપણને કોમ્પ્રિહેન્શનમાં પૂછાય છે. એટલે કે આપણો જે પાર્ટ બી છે એમાં, જેમાં ટોટલ આપણને 4 પેરેગ્રાફ પૂછાય છે અને જેમાં પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. તો ઘણી બધી વખત એવું બને છે કે બ્લેક બકમાંથી જ એ પેરેગ્રાફ છે એ પૂછાઈ જાય છે. એટલા માટે આપણે રીડ છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. તો બાકીના જે હવે 11 રીડ્સ જે છે એ પણ આપણે આવી જ રીતે કમ્પ્લીટ કરતા જશું અને તમે પણ સાથે સાથે વાંચતા જશો અને એના દરેક સવાલ જવાબ છે એ પાકા કરતા જશો એવી આશા રાખું છું. તો આજનો વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ફરી વખત બ્લેક બકનું એક રીડ છે એ ભણીશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.